નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 સાયન્સની અંદર છે, પછી એ ગ્રુપ રાખ્યું હોય કે બી ગ્રુપ રાખ્યું હોય, એ લોકોને ભૌતિક વિજ્ઞાનનું પેપર છે 26 ફેબ્રુઆરીએ. અને એ વિદ્યાર્થીઓ અહીંયા કેટલાય વખતથી રિક્વેસ્ટ કરતા હતા કે સર અમારી માટેના આઈએમપી તમે આપો ને. તો ભાઈ રસાયણ વિજ્ઞાનના આઈએમપી તમને ઓલરેડી પ્રોવાઈડ કરી દીધા છે. તમને અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી જોવા મળી જશે. પણ આપણી પાસે જ્યાં સુધી એક્યુરેસી વાળા આઈએમપી નું લિસ્ટ ના આવે ત્યાં સુધી આપણે આઈએમપી ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરતા નથી. તો આજે અમારી પાસે ભૌતિક વિજ્ઞાનનું એક્યુરેસી વાળું આઈએમપી નું લિસ્ટ આવી ગયું છે કે જેની અંદર 4 ગુણના પ્રશ્ન અને દાખલા, 3 ગુણના પ્રશ્ન અને દાખલા જેનો સમાવેશ થાય છે. ઇવન 2 ગુણના પ્રશ્ન માટે કયા ચેપ્ટર પર આ વર્ષે તમારે ફોકસ વધારે કરવાનું છે એની પણ ઇન્ફોર્મેશન તમને આ જ વિડીયોની અંદર મળી જશે. ઇવન તમારા બ્રહ્માસ્ત્રના સેશન આવશે કે નહીં એની પણ ઇન્ફોર્મેશન તમને આ જ વિડીયોની અંદર મળી જશે. તો તમારે શું કરવાનું છે, આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 5000 લાઈક તમે આમ કરી દેશો. તો જેને લાઈકનું બટન ના દબાયું હોય, નીચે અહીંયા બટન આપેલું છે, દબાઈ દો. કેમ કે તમે લાઈક કરશો તો અમારી માટે મોટિવેશન આવે છે અને તમારી માટે અલગ અલગ પ્રકારના વિડીયો કન્ટેન્ટ લાવવાનું અમને મન થાય છે. તો જેને લાઈક ના કર્યું હોય એ લોકો લાઈકનું બટન દબાઈ દો, જેથી કરીને તમને પણ આગળ કંઈક ને કંઈક સારું એવું કન્ટેન્ટ મળતું રહે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા હું તમને જણાવી દઉં કે ભાઈ તમે ગુજરાતની બોર્ડના પરીક્ષા વખતની વિદ્યાર્થીઓના ભરોસાની એકમાત્ર ચેનલ પર તમે આવેલા છો અને એ છે TDY, મતલબ કે ધ દિવાલીપુરા યુથ, કે જ્યાં તમને પરીક્ષાનું સચોટ માર્ગદર્શન, આઈએમપી પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન, ઇવન તમે 10મા ધોરણમાં અનુભવ કરેલો જ હશે અને તમને ખ્યાલ જ હશે કે આ ચેનલ દ્વારા જે કંઈ બી ગાઈડન્સ આપવામાં આવે છે એ બોર્ડની પરીક્ષામાં યુઝફુલ થાય છે. તો જે લોકો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, દબાઈ દો, જેથી કરીને તમે પણ TDY ની કમ્યુનિટીમાં જોડાઈ શકો. તો હજુ બીજો અમુક જણ ખાલી જોઈ રહ્યા છે, મેં શું કરવા છે ભાઈ, કર દો ને, સબસ્ક્રાઇબ કરશો તો તમને આગળ કઈ ગાઈડન્સ વગેરે મળશે, બરાબર. ઇવન કરિયર માટેની બી તમને ઇન્ફોર્મેશન આ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. શરૂઆત કરીએ ફેબ્રુઆરી 2026 ની બોર્ડની પરીક્ષા માટે. પાર્ટ એ તો તમારો 50 માર્ક્સના MCQ હશે, એ ફિક્સ છે. પાર્ટ બી ની અંદર તમને 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના પ્રશ્ન પૂછાય છે. એમાં 2 ગુણના જે પ્રશ્ન છે વિભાગ એ ની અંદર હોય છે, ટોટલ 16 માર્ક્સના. મતલબ કે 12 પ્રશ્ન પૂછેલા હશે, તમારે કોઈ પણ 8 લખવાના, મતલબ કે 4 ને તમે ઓપ્શનમાં કાઢી શકો. 1 થી 12 નંબરના પ્રશ્ન હશે. કયા ચેપ્ટર એની માટે અગત્યના છે ફટાફટ જોઈ લો. પહેલું ચેપ્ટર કે જેમાંથી 2, જેમાં સ્ટાર કર્યો છે ને એમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછવાની શક્યતા વાળો હોય. પછી 3જું, 5મું, 6ઠું, 7મું, 9મું, 10મું, 11, 12, 13 અને 14. તો આ જે ચેપ્ટર છે એની અંદરથી મોસ્ટ પ્રોબેબલ તમને 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ તમારી બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે છે. આપણે શેનું ડિસ્કશન કરીએ છીએ ભાઈ, 26 ફેબ્રુઆરીએ તમારું સૌથી પહેલું જે ફિઝિક્સનું પેપર છે, ભૌતિક વિજ્ઞાનનું, એના માટેના આઈએમપી નું ડિસ્કશન આપણે કરીએ છીએ. તેવી જ રીતે વિભાગ બી, એ બી 18 ગુણનો હશે, બરાબર. પેલો 16 ગુણનો હતો, 18 ગુણનો છે. આની અંદર તમને 9 માંથી 6 પ્રશ્ન લખવાના હશે, મતલબ કે એક પ્રશ્ન 3 માર્ક્સનો હશે. કોઈ પણ 3 ને તમે ઓપ્શનમાં કાઢી શકશો. એની માટે પ્રકરણ નંબર 2, 3, 4, 6, 7, 9, 10, 11 અને 12. અને આ એવા છે કે જેની અંદરથી 9 માંથી 6 લખવાના છે. તો ભાઈ 9 માંથી મોસ્ટ પ્રોબેબલ 5 તો તમને દાખલા જ હશે આ વખતની બોર્ડની પરીક્ષામાં. તો ભાઈ એ પ્રમાણેની પ્રિપરેશન તમારી કરજો. ભૌતિક વિજ્ઞાનની અંદર દાખલાની ગણતરી ખાસ કરજો, કેમ કે ભાઈ એ જે છે ને એની અંદર જ તમારા માર્ક્સ જતા રહે. તમે થિયોરિટિકલ તો કદાચ લખી કાઢો, પણ દાખલાની ગણતરી તમારી ભૂલ પડે અને માર્ક્સ કપાઈ જાય, બરાબર. તો એ કરજો. વિભાગ સી છે એની અંદર બી 16 ગુણ ટોટલ હશે. એમાં 4 ગુણના પ્રશ્ન તમને પૂછાશે. ટોટલ 6 પૂછેલા હશે, એમાંથી 4 તમારે અટેન્ડ કરવાના હશે, બરાબર. તો આની અંદર બી 2 તમે ઓપ્શનમાં કાઢી શકો. કયા કયા ચેપ્ટર અગત્યના છે? તો 2જું, 3જું, 7મું, 9મું, 13મું અને 14મું. આની અંદર બી 6 માંથી 3 તો તમને મોસ્ટ પ્રોબેબલ દાખલા જ પૂછેલા હશે કે જે તમારે ગણી અને માર્ક્સ લેવાના હશે, બરાબર. તો આ આપણે ઓવરઓલ બ્યુરો જોઈ લીધો કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં ક્વેશ્ચન આવી શકે છે. હવે આપણે ચેપ્ટર વાઇઝ જોઈ લઈએ કે કયા ચેપ્ટરમાંથી કયું અગત્યનું છે. એ પહેલા હું તમને એક ઇન્વિટેશન આપી દઉં કે ભાઈ વાવાઝોડાનું સેશન તમારી માટે પણ આવવાનું છે. જે દિવસે તમારું બોર્ડનું પેપર હશે એ જ દિવસે સવારના સેશનની અંદર તમને વાવાઝોડું જોવા મળશે તમારું. તો ત્યારે તમારે ખાસ જોઈ લેવાનું છે. પહેલા તમારી બીજી બધી પ્રિપરેશન રેડી કરી દેવાની, બરાબર. અને આઈએમપી તો ભાઈ કડકડાટ કરી લેજો, બીજું બધું કરો એની
તમે બીજું બધું તૈયાર કરો એનો કોઈ વાંધો નથી, પણ અહીંયાથી જે આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા છે એને તો કડકડાટ રેડી કરી જ લેજો. અહીંયાથી તમને જે દાખલા આપવામાં આવે છે એને તો રેડી કરી જ લેજો કે જેથી 26 ફેબ્રુઆરીએ તમે બહાર નીકળો ને ત્યારે તમને અંદરથી જ એવું ફીલ થશે કે ભાઈ એ દિવસે સરે કીધું તું આ ક્વેશ્ચન કરી લો, મેં કરીને ગયો અને આજે જો મારું આ જે પેપર છે ભૌતિક વિજ્ઞાનનું એ સારું ગયું, તમે જાતે જે ફીલ કરશો. ચલો સૌથી પહેલા આપણે જોઈએ પહેલું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેની અંદર અહીં લખેલું છે કે એ ચેપ્ટરમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, મતલબ 2 માર્ક્સના, 3 માર્ક્સના કે 4 માર્ક્સના. તો આની માટે છે 2 માર્ક્સ, બરાબર. 26 ફેબ્રુઆરી માટે આપણે ડિસ્કશન કરીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ. પહેલો છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું સમજાવવાનું. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવી જણાવો કે સ્થૂળ સ્તરે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય. આ ટાઈપના ક્વેશ્ચન છે પૂછાય એવો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો, અગત્યનો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, તમને પણ પૂછાઈ શકે છે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી, વિદ્યુત ક્ષેત્રની કેટલીક મહત્વની બાબતો જણાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત ફ્લક્સ માટે ગૌસનો નિયમ મેળવી, ગૌસના નિયમ અંગેના અગત્યના મુદ્દા જણાવો. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત ફ્લક્સ એટલે શું, વિદ્યુત ફ્લક્સ સમજાવી તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. અને ગૌસના નિયમનો ઉપયોગ કરી સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. કુલમનો નિયમ લખી કુલમના નિયમની સદિશ સ્વરૂપે દર્શાવો. તો એક સ્ટાર માર્ક્સ છે, ખાસ કરજો. ટોટલ 8 પ્રશ્ન છે જે 2 માર્ક્સની અંદર તમને તમારી બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે છે. તે જ રીતે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આમાંથી 3 માર્ક્સ અને 4 માર્ક્સનો તમને એક એક ક્વેશ્ચન જોવા મળી શકે છે. ટોટલ આપણે 6 ક્વેશ્ચન લીધેલા છે ભાઈ, અને દાખલા થોડા લીધેલા છે. તો 6 તો રેડી થાય કે નહીં? આટલો મોટો સિલેબસ છે, એની અંદરથી તમને કોઈ શોર્ટ લિસ્ટેડ કરીને ક્વેશ્ચન આપે છે તો એ તો તમારે પહેલા રેડી કરી દેવાના. પહેલો ક્વેશ્ચન છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં 3 વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મેળવો. અગત્યનો છે. સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે કેપેસિટન્સનું સૂત્ર અને સમાંતર પ્લેટ કેપેસિટન્સમાં ડાઇઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે કેપેસિટન્સ કેવી રીતે બદલાય છે. આ બે એક અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, ખાસ તૈયાર કરી દેજો, લખીને રેડી કરી દેવાના એવું હોય તો. કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવી, એકમ કદ દીઠ ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. વિદ્યુત ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર મેળવો તથા વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પરના બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન જણાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી, બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. આ બે એક અગત્યનો ક્વેશ્ચન છે, રેડી કરી લેજો. અને છઠ્ઠો છે સેમ જ છે, 5મો અને છઠ્ઠો, તો આ બી એક સ્ટાર માર્ક્સ છે ભાઈ, ખાસ તૈયાર કરી લેજો. જોડે ઉદાહરણ નંબર 2.2, 2.3, 2.5, 2.8 અને 2.10 અને સ્વાધ્યાયનો 2.4, 2.5, 2.7, 2.8, 2.9 અને 2.10 અગત્યનો છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ, પ્રવાહ વિદ્યુત, તો જેની અંદરથી 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ તમને આ વખતની બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે છે. પહેલું છે ઓહમના નિયમની મર્યાદાઓ, યોગ્ય આકૃતિ દોરીને સમજાવો. કિર્ચોફના બંને નિયમોના વિધાન જણાવી તે સંરક્ષણના કયા નિયમો પર મેળવવામાં આવે છે તે તમારે જણાવવાનું છે. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ સમજાવી, ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવી વાહકતાનું સૂત્ર મેળવો. આ બે અગત્યનો ક્વેશ્ચન છે. વિદ્યુત કોષના સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. ઓહમનો નિયમ લખી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. અને અહીંયા કીધેલું છે ભાઈ વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત યોગ્ય આકૃતિ દોરીને સમજાવો. આ એક અગત્યનો ક્વેશ્ચન છે. વિસ્ટન બ્રિજની સમતુલન સ્થિતિની શરત તમારે મેળવવાનું તમને પૂછાઈ શકે છે. ટોટલ 7 પ્રશ્ન લીધેલા છે. તેવી રીતે ઉદાહરણ નંબર 3.2, 3.4, 3.5 અને 3.6 NCERT ની તમારી લેટેસ્ટ ટેક્સ્ટ બુક પ્રમાણે છે, બરાબર. અને સ્વાધ્યાયની અંદર 3.2, 3.4, 3.5, 3.6, 3.7 અને 3.9 અગત્યના છે, તો ખાસ એને અચૂક જોઈને જજો, બરાબર. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. આમાંથી 3 માર્ક્સનો ક્વેશ્ચન્સ તમને બોર્ડની પરીક્ષામાં આ વર્ષે મતલબ કે 26 ફેબ્રુઆરીના પેપરની અંદર જોવા મળી શકે છે. ટોટલ આપણે 7 પ્રશ્ન લીધેલા છે, જોઈ લઈએ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ સખીને સમજાવો. વિદ્યુત પ્રવાહના ખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો-સાવરનો નિયમ પૂછાય એવો છે આ વર્ષે. કુલમના નિયમ સાથેની સામ્યતા અને વિષમતા સમજાવો. 2 સમાંતર વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવી એમ્પિયરની વ્યાખ્યા આપો. આ બે અગત્યનો ક્વેશ્ચન છે. બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પરના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ બી એક સાબિત કરવાનું ઘણી બધી વખત પૂછાય છે, તો ખાસ તૈયાર કરી લેજો.
એ પછી આપણે જોઈએ તો એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરી લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ત્યારબાદ લોરેન્સ બળનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. અને 7મું છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ દ્વારિત લંબચોરસ ગુચડા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આ બે એક સ્ટાર માર્ક્સ છે, ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 4.1, 4.2, 4.4, 4.6, 7, 8, 9 અને 10 અગત્યના છે. અને સ્વાધ્યાયની અંદર વાત કરીએ તો 4.3, 4.5, 4.6, 9, 10, 11, 12 અને 13 અગત્યના છે. તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. આમાંથી 2 માર્ક્સનો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ટોટલ આપણે 6 ક્વેશ્ચન્સ લીધેલા છે. મેગ્નેટાઇઝેશન એટલે શું, મેગ્નેટાઇઝેશન સમજાવી, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો, પૂછાય એવો છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબક પરના ટોર્કનું સૂત્ર તમને પૂછાઈ શકે, તેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું પૂછાઈ શકે. ગજિયા ચુંબક અને સોલેનોઇડની સામ્યતાઓ જણાવો, આવું બી તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અને ગુણધર્મો જણાવો, આવું બી પૂછાઈ શકે. પેરામેગ્નેટિઝમ વિશે ટૂંક નોંધ, ડાયમેગ્નેટિઝમ વિશે ટૂંક નોંધ, આવું પણ તમને 2 માર્ક્સમાં આવી શકે છે. દાખલા છે 5.3 ઉદાહરણનો, 5.4 અને 5.5 અને સ્વાધ્યાયનો 5.1, 5.2, 5.5, 5.6 અને 5.7 અગત્યનો છે. તો ભાઈ ગણીને એને તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આની અંદરથી 2 માર્ક્સ અને 3 માર્ક્સનો ક્વેશ્ચન, મતલબ કે 3 માર્ક્સનો મોસ્ટ પ્રોબેબલ તમને દાખલો જોવા મળી શકે છે આ ચેપ્ટરમાંથી. તો પહેલું છે લેન્ઝનો નિયમ લખો અને ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે એ સમજાવો. કોઈ એક ગુચડા માટે આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત EMF નું સૂત્ર આ પૂછાય એવો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. તો તૈયાર કરી લેજો. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો, આ બી એક પૂછાય એવો છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે યુ આકારના વાહકની ભુજાઓ પર ગતિ કરતા સળિયાના ઉદ્ભવતા ગતિકીય EMF નું સૂત્ર મેળવો. એસી જનરેટરની રચના આકૃતિ દોરીને સમજાવો અને પ્રેરિત થતા EMF નું સૂત્ર મેળવો, આ બે અગત્યનો છે. તો ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 6.3, 6.4, 6.5, 6.7, 6.8 અને 6.10 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 6.2, 6.5, 6.7 અને 6.8 4 દાખલા અગત્યના છે. તો ખાસ એને ગણીને તૈયાર કરી લેજો. જે વિદ્યાર્થીઓ આગળ નીટની અંદર સારો એવો રેન્ક લેવા માટે ઈચ્છે છે, જે લોકોને પેપર સેટ મિસ થઈ ગયો હશે, અત્યારે જોઈતો હશે તો પણ તમને નહીં મળતો હોય, એવી જ રીતે આ નીટ રેન્ક બુસ્ટર આપણી એક બુક છે કે જે અત્યારે અવેલેબલ છે. તો જેને પણ નીટની સારી પ્રિપરેશન કરવી છે અને પોતાના રેન્કને બૂસ્ટ કરવો છે તો એ વિદ્યાર્થીઓ માટે આ બુક અવેલેબલ છે, જેની અંદર MCQની આખી જ પ્રિપરેશન તમારી થઈ જશે. 11મું ધોરણ ને 12મું ધોરણ બંને કવર થઈ જશે. તો જેને આ બુકનો સેટ મંગાવવો હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓર્ડર ઓલરેડી કરી દીધેલો છે, તો વહેલો કરી દેશો. અત્યારે ભલે વહેલી બુક આવી જાય, પણ બોર્ડ પરીક્ષા પછી જ્યારે તમે એને શોધવા જશો તો એની શોર્ટેજ થશે ને તમને મળે નહીં. તો અત્યારે તમે એને મંગાવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમારા ઘર સુધી 5 થી 7 દિવસમાં આવી જશે. નામ યાદ રાખજો, નીટ રેન્ક બુસ્ટર, અને ટોપ ક્લાસ ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલી આ બુક છે કે જે તમારા નીટના રેન્કને બૂસ્ટ કરવામાં મદદ કરશે. એટલે જ એનું નામ રાખ્યું છે નીટ રેન્ક બુસ્ટર. ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, કે જેની અંદરથી 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ, મતલબ ઓબ્જેક્ટિવ આની અંદરથી ઘણા બધા પૂછાય એવા છે. અને આની અંદરથી 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સનું બી તમને પૂછાય એવું છે. માત્ર કેપેસિટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. V અને I ના આલેખો દોરો તથા માત્ર કેપેસિટર માટે પાવરની ચર્ચા કરો. અગત્યનું છે. LCR શ્રેણી AC પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવી જુદા જુદા કિસ્સાઓમાં ચર્ચા કરો. અગત્યનું છે. LCR શ્રેણી AC પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કડાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો. આ બી એક અગત્યનો છે, તો ખાસ તૈયાર કરજો. ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ લખો. અગત્યનું છે. માત્ર ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. V અને I ના આલેખ દોરો અને માત્ર ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા કરો. અગત્યનું છે, ખાસ તૈયાર કરજો. અવરોધકને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે AC પ્રવાહનું સમીકરણ મેળવો અને માત્ર અવરોધક માટે સરેરાશ પાવરની ચર્ચા કરો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 7.6, 7.9 અને 7.10
અને સ્વાધ્યાયની વાત કરીએ તો 7.1, 7.2, 7.5, 7.7 અને 7.8 અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 8 જોવા જઈએ તો નાનકડું ચેપ્ટર છે કે જેની અંદર તમને નાનકડું ઓબ્જેક્ટિવ જ તમને પૂછાતું હોય 2 માર્ક્સનું અંદર, બરાબર. તો ચુંબકીય તરંગોની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાનો પ્રશ્ન પૂછાઈ શકે છે. મોસ્ટ પ્રોબેબલ આની અંદરથી એમસીક્યુ જ પૂછાવાનો છે, પણ કદાચ થિયરી પૂછવાની થાય તો આવું તમને પૂછાઈ શકે છે. એક દાખલો છે ઉદાહરણનો 8.2, એ ખાસ તૈયાર કરી લેજો. ચલો ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો મોટું ચેપ્ટર છે. 2, 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ આની અંદરના જોવા મળી શકે છે. એના દાખલા પણ તમને જોવા મળી શકે છે. પહેલું છે સંયુક્ત માઇક્રોસ્કોપની રચના દોરી. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે કુલ મોટવણીનું સૂત્ર મેળવો, અગત્યનો પ્રશ્ન છે. એક ગોલીય વક્ર સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા r અને વક્રી ભવનાંક n છે, તો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. પ્રિઝમના પ્રિઝમ કોણ a, વિચલન કોણ થીટા અને આપાત કોણ I અને નિર્ગમન કોણ E વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી. વિચલન કોણ થીટા વિરુદ્ધ આપાત કોણ I ના આલેખ દોરી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર મેળવવાનું તમને પૂછાઈ શકે છે. ભાઈ મોટો ક્વેશ્ચન છે, 4 માર્ક્સની અંદર આવી શકે છે, બરાબર. સાદા માઇક્રોસ્કોપનો સિદ્ધાંત જણાવી. સાદા માઇક્રોસ્કોપની રેખીય મોટવણી અને કોણીય મોટવણીના સૂત્ર લખો, અગત્યનો છે આ પણ. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું, આકૃતિ દોરીને સમજાવો. સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવી પાવર અને મોટવણીનું સૂત્ર જણાવો. આ બે અગત્યનો ક્વેશ્ચન છે, તો આ પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. એની અંદરનો જ આગળનો ક્વેશ્ચન છે પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ. આ બે પૂછાય એવો છે, તો ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 2 ઉદાહરણ છે, 9.7 અને 9.8 અગત્યના છે. સ્વાધ્યાયની વાત કરીએ તો 9.5, 9.6, 9.11, 9.12, 9.14, 9.17, 9.26, 27 અને 31 અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. આ ચેપ્ટર એવું છે કે જે તમારા માર્ક્સ લઈ જશે, તો ભાઈ એની પ્રેક્ટિસ થોડી વધારે કરજો. ચલો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. આમાંથી 2 માર્ક્સ 3 માર્ક્સનો ક્વેશ્ચન તમને આવી શકે છે. ટોટલ આપણે 3 જ લીધેલા છે, કેમ કે દાખલો પૂછવાનો છે એટલે દાખલા થોડા વધારે લીધા છે. હાઇગેન્સનો સિદ્ધાંત લખી તરંગ અગ્ર સમજાવો. યંગના પ્રયોગની સમજૂતી આપી તેના પથ તફાવતનું માત્ર સૂત્ર લખી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટેને સલાહકોના અંતર સૂત્ર જણાવો, અગત્યનો છે. 2 સુસંબંધ ઉદ્ગમો માટે તરંગોના સંપાતીકરણની અસર સમજાવી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જણાવો. આ બે એક અગત્યનો છે. તો ભાઈ જો આની અંદર તમને દાખલો જ પૂછાશે યંગની સલાહકા વાળો, અને એની માટે 10.1, 10.2, 10.3, 10.5 અને 10.6 અગત્યનો છે. ગણીને તૈયાર કરી લેજો કે જેમાં તમને 3 માર્ક્સનો દાખલો મોસ્ટ પ્રોબેબલ આવી શકે છે, બરાબર. 2 માર્ક્સની થિયરી પૂછાય. 11મું છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, કે જેમાંથી 2 માર્ક્સ અને 3 માર્ક્સનું તમને આ વખતની બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળી શકે છે. ફોટોઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ અને અવલોકનોનો સારાંશ જણાવી તરંગવાદની નિષ્ફળતાઓ સમજાવો, અગત્યનો છે. આઇન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ મેળવો અને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથેનો સંબંધ સમજાવો. આવું બી પૂછાઈ શકે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો, અગત્યનો પ્રશ્ન છે. ફોટોઇલેક્ટ્રિક અસર માટે પ્રકાશની તીવ્રતા તથા વિદ્યુત સ્થિતિમાનની ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો. ટોટલ 4 થિયોરેટિકલ ક્વેશ્ચન આપણે લીધેલા છે, તો ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 11.2 અને 11.3 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 11.1, 11.2, 11.4, 11.5, 7, 8, 9, 10 અને 11 અગત્યના છે, તો ગણીને આ દાખલા પણ તૈયાર કરી લેજો એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાંથી. ભાઈ તમે બધું તૈયાર કરો, પણ આ જે ક્વેશ્ચન્સ છે એના પર પ્રાયોરિટી થોડી વધારે આપશો તો તમારું જ રિઝલ્ટ સુધરશે. કોઈને એવું થાય કે આઈએમપી આટલું બધું ના કરું જવું તો તમે બધું તૈયાર કરીને જાઓ, તમારી પાસે એ ઓપ્શન તો છે જ, પણ અહીંયાથી તમને પ્રાયોરિટી કયા ક્વેશ્ચન્સને વધારે આપવાની એ તમને શીખવાડવામાં આવે છે. એટલા માટે અહીંના જે ક્વેશ્ચન્સ છે એને વિદ્યાર્થીઓ નહીં, ઇવન શિક્ષકો પણ સિરિયસલી લે છે અને વિદ્યાર્થીઓને તૈયાર પણ કરાવે છે. તમે તો તૈયાર કરી જ લેજો. અને જો વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો આગળ આપણે જોઈએ એ પહેલા હું તમને જણાવી દઉં કે તમારા કોઈ નાના ભાઈ બહેન હોય, ઇવન તમારે નીટની પ્રિપરેશન માટે ઓફલાઈનમાં કોઈ કોચિંગમાં આવવું હોય, તમે વડોદરામાં ડિવાઇનની અંદર આવી શકો છો. ઇવન તમારા નાના ભાઈ બહેનને બી સજેસ્ટ કરી શકો છો. બોર્ડ, ગુજકેટ, નીટ અને જેઈ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. લાખો રૂપિયાની ફીસ હશે અલગ અલગ જગ્યાએ, તમે તો ભણેલા છો એટલે તમને ખબર હશે. એના કરતાં બી ઓછી ફીસની અંદર તમને ડિવાઇનની અંદર ઓફલાઈનમાં ભણવા માટે મળી જશે. તો જેને પણ ઈચ્છા છે એ લોકો રૂબરૂ મુલાકાત લઈ શકે છે. 9888728886, 9888758886, કાં તો તમે ઓનલાઈન પણ
નીચે ફોર્મ આપેલું છે, ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો. ચલો આગળ જોઈએ પરમાણુઓ, મતલબ કે 12મું ચેપ્ટર છે, જેમાંથી બીજા 2 અને 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પહેલું છે પરમાણુના ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મેળવો, અગત્યનો છે. ગેઇગર માર્ક્સના આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ વર્ણવી તેના પરિણામો ચર્ચો અને રુથરફર્ડની દલીલો જણાવો, અગત્યનું છે. પરમાણુમાં ઇલેક્ટ્રિક તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો, પૂછાઈ શકે છે. બોરના મોડેલની મર્યાદાઓ પૂછાય છે ઘણી બધી વખત 2 માર્ક્સની અંદર. રુથરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ જણાવી, બોરના અધિકતર જણાવો અથવા બોરનું પરમાણુ મોડેલ સમજાવો. બોર મોડેલ પરથી પરમાણુ ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યા અને nમી કક્ષીય ઉર્જાના સૂત્ર લખો, અગત્યનો છે, તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. ઉદાહરણ 12.2, 12.3 અને 12.4 અગત્યના છે આ ચેપ્ટરમાંથી, તો ખાસ તૈયાર કરી લેવા. ચેપ્ટર 3 ની વાત કરીએ, ન્યુક્લિયસ, તેમાંથી 2 માર્ક્સ અને 4 માર્ક્સનું પૂછાય છે. આની અંદર બી 4 માર્ક્સનો તમને દાખલો પૂછાઈ શકે છે. આપણે થિયરી બી જોઈશું કે જે 2 માર્ક્સ માટે અગત્યની છે. ન્યુક્લિયસની દળશક્તિ સમજાવી બંધન ઉર્જાનું સૂત્ર મેળવો, પૂછાય એવો છે. ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ જણાવો. ન્યુક્લિયર ઉર્જા શું છે, ન્યુક્લિયર વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. એકદમ સહેલો ક્વેશ્ચન છે પણ પૂછાય એવો છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું, કેટલીક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા લખી સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો, આ બી એક અગત્યનો ક્વેશ્ચન છે. ન્યુક્લિયસનું પરિમાણ સમજાવી ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર મેળવો, આ બી એક અગત્યનો ક્વેશ્ચન છે. ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા E વિરુદ્ધ દળાંક A ના આલેખના નોંધપાત્ર મુખ્ય લક્ષણો, આ બી એક અગત્યનો છે 2 માર્ક્સની થિયરી માટે, તો ખાસ તૈયાર કરી લેજો. દાખલો 4 માર્ક્સનો તમને પૂછાઈ શકે. ઉદાહરણ નંબર 13.1 અને 13.3 અને સ્વાધ્યાયનો 13.1, 13.3, 13.4, 13.5, 13.7, 13.8 અને 13.10 અગત્યનો છે, બેઠો જ પૂછાશે ચોપડીનો, બરાબર. જવાબ આતે યાદ રાખીને જજો. ચલો છેલ્લું ચેપ્ટર જોઈએ, 14મું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. આમાંથી બી 2 માર્ક્સ અને 4 માર્ક્સનું તમને પૂછાઈ શકે છે. પીએન જંકશન ડાયોડને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ આકૃતિ દોરીને સમજાવો, અગત્યનો છે. રેક્ટિફાયર એટલે શું, અર્ધ તરંગ રેક્ટિફાયર, પરિપથ દોરીને સમજાવો. આ બી તમને થિયોરિટિકલ ક્વેશ્ચન્સ 4 માર્ક્સની અંદર આવી શકે છે. ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખ દર્શાવો. પીએન જંકશન ડાયોડ પૂછાઈ શકે, જેની અંદર ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા, પરિપથ અને આલેખ દોરીને સમજાવો. પીએન જંકશન માટે ડિપ્લેશન સ્તર, બેરિયર પોટેન્શિયલ પૂછાઈ શકે, તફાવત પૂછાઈ શકે. પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો, બરાબર, થિયરીની અંદર 2 માર્ક્સમાં. પીએન જંકશન ડાયોડને રિવર્સ લાક્ષણિકતા, પરિપથ, આલેખ દોરીને સમજાવો, મોટો પ્રશ્ન છે, 4 માર્ક્સનો. ઉદાહરણની વાત કરીએ તો 14.1, 14.2, 14.3 અને 14.4 અગત્યના છે. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 14.1, 14.2, 14.3, 14.4, 14.5 અને 14.6 અગત્યના છે, તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. તો આ એ આઈએમપી ક્વેશ્ચન્સ હતા કે જે તમને 26 ફેબ્રુઆરીને તમારું ફિઝિક્સનું જે પેપર છે, મતલબ કે ભૌતિક વિજ્ઞાનનું તમારું જે પેપર છે, એમાં તમને કામ લાગશે. એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી તમે આપીને જશો તો ડેફિનેટલી તમારા ફિઝિક્સના માર્ક્સ બૂસ્ટ થશે, તમારી પ્રિપરેશન સારી થશે અને તમે ધાર્યું પરિણામ લઈ આવશો. તો હવે તમારા હાથની અંદર છે, તમારા હાથની અંદર ક્વેશ્ચન્સ આવી ગયા છે, તમારે એને કેવી રીતે પ્રિપરેશન કરવી છે અને તમારે એની પ્રેક્ટિસ કરીને કેવી રીતે માર્ક્સ વધારવા છે. ખાલી જોઈ લેશો તો માર્ક્સ નહીં વધે, તમારે પ્રેક્ટિસ થોડી જાતે કરવી પડશે, ક્વેશ્ચન્સને રેડી કરવા પડશે. તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરો, જેથી કરીને એને પણ કદાચ ફિઝિક્સનો ડર લાગતો હોય તો એનો ડર દૂર થઈ જાય. તો શેર કરી દો. કેમિસ્ટ્રીના એટલે કે રસાયણ વિજ્ઞાનના આઈએમપી ના જોયો હોય તો અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જોઈ લેજો, પણ જોઈ લેજો. આગળ આવી જ રીતે તમારું બાયોલોજી હશે તો બાયોલોજીના પણ આઈએમપી આવશે, જીવ વિજ્ઞાનના, અને ગણિત હશે તો ગણિતના પણ આઈએમપી ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ કે આ ચેનલ પર તમારી જે પ્રિપરેશન છે એને બૂસ્ટ કરવા માટેની તમામ પ્રયત્નો કરવામાં આવશે. બ્રહ્માસ્ત્રની સિરીઝ ઓલરેડી ચાલુ છે કે જેની અંદર તમને દરેક સેશનમાં 50-50 MCQ કરવામાં આવે છે કે જે તમારા પાર્ટ એને કવર કરશે. પાર્ટ બી માટે મેં તમને થિયોરિટિકલ ક્વેશ્ચન્સ અને દાખલા આ વિડીયોની અંદર પ્રોવાઈડ કરી દીધેલા છે. તો હવે તમે એને પ્રિપરેશનને સ્ટાર્ટ કરી દો. નવા વિડીયોની અંદર ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.